કેમ છો? મજામાં? રવિવારની બોલતી ટોકી વાર્તામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, આજની જે વાર્તા છે તેનું નામ છે ખોટી વડાઈ ખરી મોટાઈ. આ વાત છે એક મૂવીની. સિન્ડલર્સ લિસ્ટ કરીને એક મૂવી છે. આ મૂવીનો જે હીરો છે તેનું નામ છે ઓસ્કર સિન્ડલર્સ. આ ઓસ્કર સિન્ડલર્સ એક જર્મન નાઝી છે. આ સિન્ડલર્સ ખૂબ મહત્વાકાંક્ષી છે. તેને ઘણું બધું ધન કમાવવું છે, ઘણી બધી જમીનો ખરીદવી છે અને પોતાનું જીવન મોજ શોખથી ગાળવું છે. એટલે તેનું ધ્યાન હંમેશા વધારે ને વધારે નફો કમાવામાં જ રહેતું. એવા સમયે જર્મનમાં યુદ્ધ થાય છે. યુદ્ધ થાય ત્યારે જે કેદીઓ જીવતા રહી જાય તે લોકોને બંદી બનાવવામાં આવે. તો આ જે ઓસ્કર સિન્ડલર્સ હતો તેને જે બંદી બનાવેલા કેદીઓ હોય તેમનો ફાયદો ઉઠાવવાનો વિચાર આવ્યો. તેણે એક વાસણ બનાવવાની ફેક્ટરી નાખી. આ ફેક્ટરીમાં તેણે એવા કેદીઓને કામે લગાડ્યા કે જે લોકો યુદ્ધમાં જીવતા બચી ગયા હોય અને તે લોકો પાસે કાળી મજૂરી કરાવવામાં આવતી. આવી રીતે તે જે કોઈ પેલા કેમ્પ હોય, રેફ્યુજી કેમ્પ હોય, તેવા કેમ્પમાં જઈને પણ એવા કેદીઓને શોધી લાવતો કે જે લોકો પાસે કાળી મજૂરી કરાવી શકાય. આમ કરીને તેણે જર્મનના જે સૈનિકો હતા, જે ઉચ્ચ અધિકારીઓ હતા, તે લોકોને લાંચ રૂશ્વત આપીને પોતાના વાસણોની ફેક્ટરી ચાલુ કરાવી, કારખાનું ચાલુ કરાવ્યું. તે વાસણો બનાવીને ખૂબ પૈસા કમાતો. સૈનિકો પાસે, જે બંદી બનાવેલા સૈનિકો પાસે તો કાળી મજૂરી કરાવતો. પણ આ જે જર્મન સૈનિકો હતા કે જ્યાં એ લોકો કેદખાનામાં કેદ હતા, આ જર્મનીનો એક એવો નિયમ હતો કે થોડોક સમય થાય એટલે જે કેદીઓને બંધક બનાવેલા છે, દુશ્મનના કેદીઓને, દુશ્મનના સૈનિકોને, તેમને અમુક સમય પછી એક સાથે જ ફાંસીએ લટકાવવામાં આવે. એટલે સમૂહ હત્યાકાંડ થાય. પેલો જે ઓસ્કર સિન્ડલર્સ હતો તે તો પોતાના નફામાં અને પોતાની મહત્વાકાંક્ષામાં રાજ્ય જોતો હતો. એક વખત તે પોતાના મહેલની જે સૌથી ઊંચી જગ્યા હોય, જેને આપણે ધાબુ કહી શકીએ, તેના ઉપર જઈને શાંતિથી ઊભો હતો. ત્યારે તેણે નીચે જોયું તો આ જે જર્મન સૈનિકો હતા, જે પેલા યુદ્ધ હારેલા સૈનિકોને પોતાની કેદમાં લાવ્યા હતા, તેમને મારી ગયા હતા. ઉપરથી આ દ્રશ્યો જોઈને તેનું હૃદય હચમચી ગયું. તેને એમ થયું કે આ શું થઈ રહ્યું છે. આ જોઈને પછી તે પોતાના ઓરડામાં ગયો. ઓરડામાં જઈને તેને જરા મનોમંથન કર્યું અને તેને હૃદયમાં એક લાગણી જન્મી. હવે તેને થયું કે આ બધા જે સૈનિકો પાસે, બંદી બનાવેલા સૈનિકો પાસે હું જે મજૂરીનું કામ કરાવી રહ્યો છું તે ખોટું છે. હવે મારે આ સૈનિકોને બચાવવા માટે પ્રયાસ કરવો જોઈએ. આ વિચાર સાથે આ ઓસ્કર સિન્ડલર્સ જર્મનીના જે મોટા સૈનિકો હોય, સૈનિકોના જે અધિકારીઓ હોય, તે લોકોને મળે છે. તેમને આજીજી કરે છે કે જેટલા બી સૈનિકો અત્યારે કેદખાનામાં છે તે લોકોને છોડી દેવામાં આવે. પહેલા જે અધિકારીઓ હતા તેમણે ઓસ્કર સિન્ડલર્સને કહ્યું અમે સૈનિકોને, જે બંદીઓ છે એમને છોડી દઈએ, દુશ્મનના સૈનિકોને, પણ તું અમને શું આપે?
હવે વાત થઈ લાંચ રૂશ્વતની. ઓસ્કાર શિન્ડલર્સે કહ્યું કે હું મારી પાસે જે કંઈ બધી સંપત્તિ છે બધી જ હું આપી દઈશ, પણ તમે આ સૈનિકોને છોડી દો, જે આશરે 1100 સૈનિકો હતા. તેણે પોતાનો બધો જ પ્રયાસ કર્યો ઓસ્કાર શિન્ડલર્સે કે જેમ બને એમ સૈનિકોને બચાવો, વધારે વધારે સૈનિકોને બચાવો. તે માટે તેણે પોતાની બધી જ સંપત્તિ પેલા લાંચિયા અધિકારીઓને, રૂશ્વત લેવાના અધિકારીઓને આપી દીધી. ખૂબ પ્રયત્નો કર્યા પછી આખરે જે ઓસ્કાર શિન્ડલર્સ હતો ત્યાં જે 1100 સૈનિકો હતા તે લોકોની જીવન બચાવવામાં સફળ રહ્યો. તે વખતે કેદખાનામાં 1100 સૈનિકો હતા. જ્યારે પેલા 1100 સૈનિકોને છોડવામાં આવ્યા ત્યારે એ સૈનિકો ખૂબ ભાવવિભોર થઈ ગયા. એ દુશ્મનના સૈનિકો હતા. તેમણે ઓસ્કાર શિન્ડલર્સ વિશે ખૂબ પ્રેમ ઉમટ્યો. તેમણે ઓસ્કાર શિન્ડલર્સને ધન્યવાદ કહ્યું કે તમે અમારા જીવન બચાવ્યો. આની સાથે સાથે તે 1100 જણાએ ભેગા થઈને એક સરસ મજાની હીરાની વીંટી ઓસ્કાર શિન્ડલર્સને ભેટમાં આપી. સાથે સાથે તે લોકોએ એવું પણ કહ્યું કે જે વ્યક્તિ એક માણસનો જીવ બચાવે છે તે આખા વિશ્વને બચાવી શકે છે. આટલા શબ્દો પેલા ઓસ્કાર શિન્ડલર્સના કાનમાં પડ્યા અને તેને પાછી મનમાં વિચારો ઉમટ્યા. એની અંદરની આત્માની જે લાગણી હતી તે ફરીથી ઉમટી. પેલા સૈનિકો 1100 સૈનિકો હતા તે બચી ગયા. તે લોકોને પોતાની જગ્યાએ છોડી દેવામાં આવ્યા. હવે ઓસ્કાર શિન્ડલર્સ જે હતો તેને પેલા જે સૈનિકોએ જે વાત કહી હતી કે જે એક જીવ બચાવે છે તે આખા વિશ્વને બચાવે છે, આ વાત તેના કાનમાં ગુંજતી રહી. તેણે આત્મમનોમંથન કર્યું. એને થયું કે અમે શું કર્યું? ફક્ત 1100 સૈનિકોને જ બચાવ્યા? જો મારી પાસે હજુ વધારે ધન હોત તો હું વધારે સૈનિકોને બચાવી શકત, વધારે જીવ બચાવી શકત. મેં મારી કાર કેમ ના વેચી મારી? મેં મારી પાસે રહેલા દાગીના, સોનાના સિક્કા બધું કેમ ના વેચી માર્યું? જો મેં મારી તે જમાનાની કાર, જે કાર પ્રાણીઓથી ચાલતી હતી, એ કાર જો વેચી મારી હોત તો હું 5 જીવ બચાવી શક્યો હોત. મેં મારા સોના ચાંદીના જે ઘરેણાં છે, જે દાગીના છે, જે સિક્કા છે, જો મેં લાંચિયા અધિકારીને આપ્યા હોત તો હું 10 જણાનો જીવ બચાવી શક્યો હોત. જો મેં મારી પાસે રહેલા કિંમતી કપડાઓ, જૂતાઓ જો અધિકારીઓને આપ્યા હોત તો હું 2 વ્યક્તિનો જીવ બચાવી શક્યો હોત. તો મેં આ લોકોનો જીવ કેમ નહીં બચાવ્યો? આવું તેના મગજમાં ચાલતું હતું. એટલે તેણે જે 1100 સૈનિકોને બચાવ્યા તેનું તો તેને ગૌરવ તો હતું જ, તેનું તેને અભિમાન તો હતું જ કે મેં 1100 જણને બચાવ્યા, છતાં પણ તેના મનમાં એવું પણ ચાલતું હતું કે હું હજુ વધારે બચાવી શક્યો હોત. મારી પાસે જે હતું બધું જો મેં આપી દીધું હોત તો બીજા 15-20 સૈનિકોને બચાવી શક્યો હોત. આવી રીતે પોતાની જાતને ગુનેગાર ગણતો રહ્યો. એટલે જે ખોટી બડાઈ અને ખરી મોટાઈની વચમાં તે મૂંઝવણ અનુભવતો રહ્યો અને આવી જ રીતે તેનું જીવન પૂરું થયું. મારા મિત્રો, આ જે વાર્તા છે ખોટી બડાઈ ખરી મોટાઈ, તે અહીંયા પૂરી. આ વાર્તા આપણને આપણા જીવનનો ઘણો મોટો પાઠ શીખવાડી જાય છે. આપણે લોકો હંમેશા એવી જ વસ્તુઓનું મૂલ્ય આપતા હોય છે જેને આપણે ગણી શકીએ છીએ. આપણા જીવનમાં ઘણી બધી એવી વસ્તુઓ પણ હોય છે જેને ગણી નથી શકાતી, છતાં પણ તેનું ખૂબ મૂલ્ય હોય છે, તેની ઉપર આપણે ધ્યાન આપતા નથી. આપણે હંમેશા પૈસાની ગણતરીઓ જ વધારે કરતા હોઈએ છીએ. આપણે પૈસાને, ધન દોલતને, મોટી ગાડીઓને, બંગલાને, મોંઘા મોબાઈલને જ મહત્વ આપતા હોઈએ છીએ
આપણામાંના મોટા ભાગના લોકો, બધા નહીં પણ મોટા ભાગના લોકો. પરંતુ ભગવાને આપણને જે અમૂલ્ય જીવન આપ્યું છે, જેની આપણે કદર કરવાની હોય, જેની આપણે કાળજી રાખવાની હોય, ત્યાં આપણે થાપ ખાઈ જઈએ છીએ. એટલે આજથી જ આપણે એવું કરવું જોઈએ, જે વસ્તુનું મૂલ્ય અમૂલ્ય છે, અનમોલ છે, તેની પણ કદર કરવી જોઈએ. આપણા દિલમાં એક લાગણી હોવી જોઈએ કે આ લાગણીથી આપણે પૈસા વગરની વસ્તુઓનું પણ મૂલ્ય આંકી શકીએ અને તે વસ્તુઓનું મૂલ્ય આંકીને તેની કાળજી કરીને આપણે તેને બચાવી શકીએ. એટલે અહીંયા ખોટી બડાઈ છોડીને ખરી મોટાઈ અપનાવવાની છે. પછી જો આપણે આપણી જાતની જ કેર કરીશું, કાળજી રાખીશું, તો બનશે કે આપણે આગળ જતાં આપણી સાથે સંકળાયેલા લોકોની પણ એટલી જ કેર કરીશું, એટલી જ કાળજી રાખીશું. સૌથી પહેલાં આપણે આપણી જાતને બચાવીશું અને પછી એવી રીતે આપણે અન્ય લોકોને પણ બચાવી શકીશું. એટલે અહીંયા દરેક વાત પૈસાથી બોલવામાં મજા નથી. અમુક વસ્તુઓ, અમુક વાતો એવી હોય છે જે અમૂલ્ય હોય છે. એ વસ્તુઓ આપણે સમજવી પડશે અને તેની ઉપર કામ કરવું પડશે. મારા મિત્રો, આપણે આટલું તો ચોક્કસથી કરીશું જ, બરાબર ને? અને મારા મિત્રો, આવી જ રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ, આ સિવાય રોજે રોજના સુવિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા एग्जाम की ऐसी की तैसी, रिजल्ट की ऐसी की तैसी જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, જે બધા જ વિડીયોઝ પોઝિટિવિટીથી, હકારાત્મકતાથી ભરેલા છે. આ બધા વિડીયોઝ જો તમે જોવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ ડોટ મુવમેન્ટ, આની પર જઈને તમે બધા જ વિડીયો જોઈ શકો છો. અને આ જે પોઝિટિવિટીની જે ચેન શરૂ થઈ છે તેને આગળ વધારવામાં તમે આ બધા જ વિડીયોઝ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ કરીને, શેર કરીને, સબસ્ક્રાઇબ કરીને આ પોઝિટિવિટીની ચેનને આગળ વધારી શકો છો. મને વિશ્વાસ છે કે તમે આટલું જરૂરથી ચોક્કસ કરશો જ. કરશો ને? સારું. હવે મારા મિત્રો, આપણે મળીશું આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે કેટલા રૂપિયાનું દાન કરવું. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે કેટલા રૂપિયાનું દાન કરવું. તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.